सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपरुतम् अश्नामि प्रयतात्मनः यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रता भूतानि यान्ति भूतेजा यान्ति मध्याजिनोपि माम. દેવોની ઉપાસના કરનારા દેવલોકને પામે છે, પિતૃવ્રતા પિતૃલોકને પામે છે, ભૂત સેવા જન સેવા કરનારા ત્યાંના સ્થાનોને પામે છે, અને મધ્યાજીનોપી મામ યાન્તિ મારી સેવા કરનારા મને પામે છે. આ બધા લોકોની સેવા કરીને પણ અલ્ટિમેટલી પરમાત્મા સુધી જ પહોંચવાની વાત છે, પણ એ ધ્યાનમાં ન રહે તો માણસ રખડી જાય અડધે રસ્તે. જે ગયા રવિવારના આપણે વિચારતા હતા કે પડાવને મંજિલ સમજવાની ભૂલ થઈ જાય. પડાવ એ મંજિલ નથી. તેથી આ બધી વચ્ચેની જે વાતો છે, દેવ પૂજા, પિતૃપૂજા, ભૂત પૂજા, એ કરો, એમાંથી કેટલી ક્વોલિટીઝ ડેવલપ થાય. પણ અલ્ટિમેટલી પરમાત્મા પ્રાપ્તિ અને મોક્ષ એ જ લક્ષ્ય છે. ધ્યેય ચૂકાઈ જવું જોઈએ નહીં. તેથી વચ્ચેના નાના ફાયદાઓ થાય ને તે માણસને ડાયવર્ટ કરી નાખે. સિદ્ધિ મળ્યા પછી પ્રસિદ્ધિની ભૂખ જાગે, અને પ્રસિદ્ધિમાં સિદ્ધિ પણ ખોવાઈ જાય, જીવન પણ ખોવાઈ જાય, આખો માણસ ખલાસ થઈ જાય. ત્યારે કહેવાનું તત્પર શું છે કે તમે દેવ પૂજા કરો, પિતૃ પૂજા કરો, ભૂત પૂજા કરો, એમાંથી કેટલાક ફાયદાઓ થાય. ભૂત માત્રની સેવા કરે, જનતાની સેવા કરે, કંઈક એકાદી પોસ્ટ મળી જાય આવતીકાલે, ન મળે એમ નહીં. પણ એ અંતિમ લક્ષ્ય નથી. ત્યારે દેવ પૂજા કર્યા પછી કેટલીક ક્વોલિટીઝ જીવનમાં આવે, પણ એ બધી જ ક્વોલિટીઝનો ઉપયોગ ક્યાં કરવાનો છે? પરમાત્મા તરફ જીવનની ગતિ કરવાને માટે. તેથી અપ્રમત્તેન વેધવ્યમ બ્રહ્મતલ લક્ષ્યમુચ્યતે. ઉપનિષદ કહે છે પ્રમાદી થાવ નહીં, અપ્રમત્ત રહો. વચ્ચે વચ્ચેના પડાવ છે ને માણસને પ્રમાદી બનાવે. જ્યાં પહોંચવું છે ત્યાં વચ્ચે એકાદો પડાવ આવે ને સારો આવે તો માણસ પહોંચવાનું છોડી અહીંયા મજા મુકડ માથા ગોળે કોણ જાય છે આગળ, હા થાક લાગ્યો છે. તેથી વચ્ચેના પડાવ બહુ આકર્ષક હોય અને તે મંજિલથી માણસને ડાયવર્ટ કરે. તેથી ઉપનિષદે બહુ સ્પષ્ટ કહ્યું છે પ્રણવો ધનુ સરો યાત્મા બ્રહ્મતલ લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ સર્વત તન્મયો ભવેત. પ્રણવો ધનુ, પ્રણવ ઓમકાર એ ધનુષ્ય છે, સરો એ આત્મા, આત્મા છે ને એ બાણ છે, બ્રહ્મતલ લક્ષ્યમુચ્યતે બ્રહ્મ એ લક્ષ્ય છે, અને અપ્રમત્ત રહીને, અપ્રમાદી રહીને, જાગૃત રહીને વેધવ્યમ એ લક્ષ્યને વેધવાનો છે. અને એના માટે સર્વત તન્મયો ભવેત. બાણની જેમ તન્મય થાવ. ધનુષમાંથી છૂટેલું બાણ આડોડ હોતું નથી, સીધું નિશાન ઉપર જાય. બાણને આમ તેમ ફરવાની ટેવ નથી. મંજિલ તરફની ધારણા બાણ જેવી હોવી જોઈએ, સીધું નિશાનને વિધે એનું નામ બાણ. તેથી આરપાર જવાની તૈયારી એ હોવી જોઈએ. તો પછી આ વચ્ચેની વાતો તમને નડતી નથી. જનસેવા પણ નડે નહીં, ભૂત સેવા નડે નહીં, પિતૃલોકની પૂજા કરો એ પણ નડે નહીં, દેવ પૂજા પણ કરો નહીં, કોઈ વાત તમને નડશે નહીં. દેવ પૂજા તમને પ્રકાશિત બનાવશે. દીવ એટલે પ્રકાશ, જીવન પ્રકાશિત થાય. પિતૃપૂજામાં કૃતજ્ઞતાનો ભાવ છે. જે પિતૃઓ થઈ ગયા છે તેને સંતોષ આપવાની મનોવૃત્તિ છે, એનાથી પણ કેટલીક ક્વોલિટીઝ ડેવલપ થાય. ભૂત સેવા, જન સેવા કરવાથી દાન દયા ઇત્યાદિ ગુણો જીવનમાં ખીલે. પણ એ બધાનું લક્ષ્ય યાન્તિ મધ્યાજીનોપી મામ એ હોવું જોઈએ. પરમાત્મા સુધી લક્ષ્ય હોવું જોઈએ. ગામનો એકાદ હવાલદાર ખુશ થઈ જાય તેટલામાં રાજી થાવ નહીં. એના કરતાં ઉપર ઘણી પોસ્ટ છે. પ્રાઇમ મિનિસ્ટર છે ને રાષ્ટ્રપતિ પણ છે. તો એક હવાલદારને જો ત્યાં તમે ખુશ થઈ જાઓ
અને આપણો બસ હવાલદારથી સંબંધ છે, વાંધો નહીં, લીલા લહેર છે, કાંઈ લીલા લહેર થાય નહીં. અને જગતની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ બહુ નાનો માણસ છે, કારણ આ તો જગતપતિ છે. ગ્રહ નગર કે રાષ્ટ્રપતિ હો અટકે સૌની મતી, ગ્રહપતિ હોય, નગરપતિ હોય કે રાષ્ટ્રપતિ હોય, બધાની મતી અટકી જાય. પણ આ વિશ્વની અંદર એ પરમાત્મા તું જ બધાની ગતિ. તેથી અંતિમ ગતિ જે ત્યાં સુધી માણસનું લક્ષ્ય હોવું જોઈએ. તેથી અહીંયા પણ જેમ અલગ અલગ પોસ્ટ છે ત્યાં સુધીની ધારણા માણસની હોવી જોઈએ. આ તો ખાલી સિમિલી આપી, ભગવાન જોડે તુલના કોઈની થાય જ નહીં. ઘણા રાષ્ટ્રપતિઓ બદલતા જાય પણ જગતપતિ બદલતો નથી. બદલે કાળ દિશા, બદલે દિવસ નિશા, સંકટ હારી, પ્રભુ એક અચલ ઘટી તારી. તેથી યાંતિ મધ્યાજીનોપીમાં, ભગવાન આટલા મોટા હશે તો પછી એની પૂજા આપણે કેમ કરીએ? આપણે તો બહુ નાના છીએ. એક લઘુતા ગ્રંથિ નિર્માણ થાય. બહુ મોટી શક્તિ સામે જોવા મળે ને તો માણસ અંજાઈ જાય, આભો બની જાય, મૂંઝાઈ જાય, ગભરાઈ જાય. અને પરમાત્માનું વૈશિષ્ટ્ય અહીંયા જ છે. આખા વિશ્વને નહીં, 14 બ્રહ્માંડને ચલાવતા હોવા છતાં જેવા સાથે તેવા થઈ શકે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તમે જેવા થશો તેવો હું થઈશ. તમે ભૌતિક જીવન જીવો, હું ઉપદ્રષ્ટા છું. તમે નૈતિક જીવન જીવો, હું અનુબંધતા છું. તમે સાંસ્કૃતિક જીવન જીવો, હું ભરતા છું. તમે ભક્ત જીવન જીવો, હું ભોગતા છું. તમે જ્ઞાની ભક્તનું જીવન જીવો, હું મહેશ્વર છું. તમે મજૂર થાવ, હું માલિક છું. તમે નોકર થાવ, હું શેઠ છું. તમે ગુલામ થાવ, હું સાહેબ છું. તમે દીકરા થાવ, હું બાપ છું. તમે મિત્ર થાવ, હું સખા છું. તમે પત્ની થાવ, હું પતિ છું. તમારે શું થવું નક્કી કરો. તેથી બધા જ પાત્રો ભગવાન ભજવી શકે છે. ઓલરાઉન્ડર જેને કહેવાય ને. બહુ ઓછા માણસો ઓલરાઉન્ડર હોય. બેટ્સમેન હોય તો બોલિંગ ના કરતા હોય, બોલરો છેલ્લા જોઈએ. કોઈને આશા ન હોય કે આ કઈ રન કરશે, આઉટ થવા જ આવે બિચારા છેલ્લા. લોકો દયા ખાય. ટીમની હાલત ખરાબ હોય ને તો છેલ્લા પ્લેયર પર કોઈને આશા ન હોય. અને એમાં કંઈ કરી જાય તો પૂછો જ નહીં, રંગ રહી ગયો. ભૂલે ચૂકે પણ ફટકો ન મારે તે જો મારી જાય. તેથી ઓલરાઉન્ડર મળવા બહુ ઓછા, કોઈ પણ ઠેકાણે. તો પરમાત્મા તો આખા યુનિવર્સનો ક્રિએટર છે. એકનું એક પાત્ર, ગમે તે પાત્ર ભજવી દેખાડે અને ભજવના કરતાં વધારે સારું ભજવી દેખાડે. જૂના કાળમાં ડાયરેક્ટરો આવી રીતના હતા. કોઈ એક્ટર જો ના આવે ને તો ડાયરેક્ટર ઉતરી પડે સ્ટેજ ઉપર અને એક્ટરની હિંમત નહીં કે એના જેવું ભજવી આપે. એનું કારણ એને શીખવનારા જે છે. તેથી ડાયલોગ બધા મોટે હોય અને એક્શન તો એ જ શીખવાડતો હોય. ત્યારે સામાન્ય ડાયરેક્ટર પાસે પણ આ કક્ષા હોય તો આ તો જગતનો ડાયરેક્ટર છે. અને ખાલી ડાયરેક્ટર નથી, ક્રિએટર છે. આ તો ખાલી ડાયરેક્ટ કરે ડાયરેક્ટર તો. તેથી આ તો જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, GOD, ગોડ, બધી જ કક્ષાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પકડીને બેઠેલો છે. તેથી આ પરમાત્મા આટલા મહાન છે તો પણ કોઈનામાં લઘુતા ગ્રંથિ નિર્માણ નથી કરતા. એ જ એની વિશેષતા છે. હમણાં જન્માષ્ટમી આવશે, કૃષ્ણ ભગવાન આવ્યા, કોઈને હલકા ઠરાવ્યા નહીં. ગોવાડિયાઓ જોડે ઓતપ્રોત થઈ ગયા. કોઈ ગોવાડિયાને એમ લાગુ નહીં કે આ જુદો છે. ગિરિદંડા રમવા લાગ્યા એ લોકો જોડે. પછી પતી ગઈ વાત. બધા દાંડિયા હાથમાં રાસ રમવા લાગ્યા. હું કઈ અલગ છું એ દેખાડવાનો પ્રયત્ન જ નથી. અને ખરેખર જે વિશેષ હોય છે તે વિશેષતા દેખાડતા નથી અને દેખાડે છે તે હોતા નથી. અસામાન્ય હોવા છતાં સામાન્ય થવાનો કૃષ્ણ પ્રયત્ન કરે છે. અને આપણે સામાન્ય હોવા છતાં અસામાન્ય કેમ દેખાઈએ તો રાત દિવસ પ્રયત્ન ચાલતો હોય છે. આજ તો જીવ અને શિવમાં ફરક છે. કૃષ્ણની જે સામાન્યતા છે ને એ બી અસામાન્ય છે. આટલો મોટો માણસ આવો સામાન્ય થઈ શકે એ ખબર પણ ના પડે. તેથી બહુ મહાન છે, મોટી શક્તિ છે. અંજાઈ જવાનું કારણ, એનું કારણ ભગવાન કોઈને આંજવા માટે આવતા જ નથી. એના આવવાથી આખું વાતાવરણ મંજાઈ જાય, બધાની નજર સાફ થઈ જાય, મન સાફ થઈ જાય. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. પોતાનું એક મિશન લઈને આવે છે. સજ્જનોની સુરક્ષા, દુષ્ટોનો વિનાશ, ધર્મની સંસ્થાપના. એ કામ કરીને જાય. કોઈ અંજાય મંજાય એની બહુ ફિકર કરતા નથી. તેથી પરમાત્મા ગમે તેટલા મોટા છે પણ નાનામાં નાનો માણસ પણ એની પાસે જઈ શકે. જેની પાસે જતા કોઈને સંકોચ ના થાય તે સૌથી મોટો માણસ. આમ જવાય જ નહીં ને, આમ તો જવાય જ નહીં ને, એમને તો મળાય જ કેમ ને, એમનાથી વાત થાય જ કેમ. પતી ગયો, ભટકો માણસ છે. હલકા માણસોને આ બધો ઠાઠ જોઈએ. શ્રેષ્ઠ માણસને કોઈ ઠાઠ જોઈતો નથી. બધાનો એપ્રોચ જેને ઇઝી છે તે માણસ મોટો કહેવાય. જેની હાજરીમાં બધા હળવાશ અને મોકળાશ અનુભવે તે મહાપુરુષ. અને જેની હાજરીમાં વાતાવરણ ભારેખમ થઈ જાય ગમે એટલો મોટો ગણાતો હશે, વિકાસમાં ખામી છે. ઘણા મોટા માણસોને બહુ સાચવવા પડે.
મને તો આશ્ચર્ય લાગે. મોટો માણસ આખી દુનિયાને સાચવી શકે એને હું વાંચવવાનો હોય, પણ મોટા માણસો લોકો ગભરાઈ જાય. બાપજી બાપજી હું બાપજી પણ બાપજી એવા સીધા હોવા જોઈએ પૂછો જ નહીં, જેની પાસે હતા કોઈને ડર જ લાગે નહીં. ભગવાન આટલા સીધા છે, મંદિરમાં કોઈ પણ માણસ જાય અને કાલી ગેલી ભાષામાં પ્રાર્થના કરવાની બધાને છૂટ છે. અમુક લેંગ્વેજ આવડતી હોય તો જ પ્રાર્થના થાય એવો નિયમ છે. ગમે તે ભાષામાં પ્રાર્થના કરો. તેથી પરમાત્મા પાસે બધા હળવા થઈ જાય અને ન હો તો કરી નાખે. તમે મોટાઈને માથે લઈને ફરો, ભગવાનને ગમતું નથી, કેટલાયની મટકીઓ ફોડી નાખી. એનું કારણ માથે ભાર હતો, રાસમાં રમાય નહીં. એથી મોટપને માથે લઈ જિંદગાની દોડી છે, અંતે તો મટકીને ઘનશ્યામે ફોડી છે. પ્રેમ બીની ગોપીઓની ભાવના છો બોડી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી જબોડી છે. અલ્ટિમેટલી જીવન એ ભાવ પર આવીને ઊભું રહે છે, અને ભાવમાં પછી નાના મોટા પણ હોતું નથી. જ્યાં પ્રેમ નિર્માણ થઈ ગયો ને, પ્રેમમાં સમત્વ નિર્માણ કરવાની તાકાત છે. સમાજમાં સમતા સત્તા અને પૈસાથી આવતી નથી. બધાને સરખા પૈસા આપી દો એમ કંઈ સમાજવાદ આવતો નથી. ઘણા માણસો કે શ્રીમંતોને લૂંટી લો અને ગરીબોને વેચી આપો. ભ્રાંત રસ્તો છે. એક કરોડપતિ માણસના કરોડ રૂપિયા લઈ લો અને કરોડ માણસને એક રૂપિયા આપી દો તો એકે માણસ શ્રીમંત થાય નહીં, પણ એક કરોડપતિ ગરીબ જરૂર થાય. એમ રૂપિયાઓ વેચવાથી સમતા આવતી નથી, સમતા પ્રેમથી આવે. એ કરોડપતિ માણસના સંબંધમાં જે માણસ આવશે તે દુઃખી ન થાય તેની ધ્યાન જો એ માણસ રાખતો હોય તો એ સમત્વનો મોટામાં મોટો રસ્તો છે. તેથી ખેંચતાણ કરીને સમતા લાવવાની વાત કોઈ દિવસ શક્ય બનતી નથી. પ્રેમથી જ શક્ય બને. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. ભગવાન જળ સ્વરૂપ છે, તત જલાન. પાણીમાં પરમાત્મા છે. તમે જો પાણી છાંટો તારે સ્ફૂર્તિ આવે, ઊંઘમાંથી માણસ ઉઠ્યો હોય, કારણ થાક બાક લાગ્યો હોય, નાહી લે તો પાછું ફ્રેશ થઈ જાય. શા માટે? ભગવાનનું સાનિધ્ય મળ્યું છે. પાણીમાં પરમાત્મા છે, તેવું જ પ્રેમમાં પરમાત્મા છે. પાણી પણ પ્રેમ સ્વરૂપ છે, પરમાત્મા પણ પ્રેમ સ્વરૂપ છે. પાણીમાંથી કંઈક ભરી લો, ખાડો પડતો નથી. પ્રેમમાંથી કંઈ લઈ લો, ખાડો પડે નહીં. પ્રેમમાં કોઈ દિવસ ખાડો પડતો નથી ને ખાડો પડે છે ને પ્રેમ કહેવાય જ નહીં. ખાડા મોંમાં પડે, પ્રેમમાં ખાડો ન પડે. અનાજનો ઢગલો હોય ને એમાંથી 2 ટોપલા ભરો તો ખાડો પડી જશે, પણ પાણી ભરેલું હશે તળાવમાં, કૂવામાં કે કોઈ ટાંકીમાં, એમાંથી 2 બાલદી ભરો, ખાડો નહીં પડે. સમત્વ જ રહેશે. વોટર મેન્ટેન્સ ઇટ્સ લેવલ. તેનો શું છે? પ્રેમમાં સમત્વ છે. બાપ અને દીકરા વચ્ચે પ્રેમ છે તો સામ્ય છે. દીકરાની કાલી ગેલી ભાષા બાપને કંટાળો આપતી નથી. 2 વર્ષના બચ્ચાની શું લાયકાત છે કે પીએચડી બાપ જોડે વાત કરે? છતાં બાપને એવું લાગતું નથી. પત્ની સાવ અભણ હોય, 4 ચોપડી ભણેલી હોય અને પતિએ 500 પુસ્તક લખી નાખ્યા હોય તો પણ એમની વચ્ચે નાના મોટાનો ભાવ કોઈ દિવસ આવતો નથી. આ પ્રેમની તાકાત છે. ત્યારે પ્રેમ જો સમત્વ નિર્માણ કરે જગતના સંબંધોમાં પણ, તો પરમાત્મા સાક્ષાત પ્રેમ સ્વરૂપ છે. ત્યારે એની પાસે નિસંકોચ જઈ શકાય. આપણે ગમે એટલા નાના હશું, ગમે એટલા કમજોર હશું, ગમે એટલા કંગાલ હશું, ગમે એટલા બટકા હશું, પણ પરમાત્મા પાસે જઈ શકાય અને ધીરે ધીરે ઉપર ઉઠી શકાય. અને તે જ વાત આજના શ્લોકમાં કહે છે, ચિંતા નહીં કર. માણસ ગભરાઈ જાય કે ભગવાન તમે આટલા માન છો, તમને શું આપું? અને આપીએ તે બધું ભગવાનનું જ છે ને. તમે બગીચામાંથી એકાદ ફૂલ તોડીને ભગવાનને આપો, એ ફૂલ બનાવ્યું કોને? પરમાત્માએ. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તેથી પરમાત્માને શું આપણે આપી શકીએ? રત્ના કરોસ્તિ સદનમ ગૃહિણી છે પદ્મા કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય. સાક્ષાત જગતનો ઈશ્વર છે. રત્નાકરમાં તો રહે છે, તમે શું રત્નો આપવાના એને? રત્નાકર સાગરનો નિર્માતા છે. તેથી કોઈ રત્ન મોતી હીરાથી ભગવાન ખુશ થાય એ વાતમાં માલ નથી. ગૃહિણી છે પદ્મા, સાક્ષાત લક્ષ્મી એના ઘરમાં રસોઈ બનાવે છે. અને કયા બેનની રસોઈ લક્ષ્મી કરતા સારી થાય? કોઈ એને પહોંચે નહીં. સાક્ષાત લક્ષ્મી જ્યારે પકવાન બનાવવા બેસે તો કોઈ દુનિયાભરના કોઈના હાથમાં આટલો સ્વાદ તો આવે જ નહીં. તો અમે શું પદાર્થોને આપવાના હતા? ઠીક છે, આપણે ભાવથી ભોગ ધરાવીએ, પણ રત્નાકરો સદનમ ગૃહિણી છે પદમાં કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય. તમે તો જગદીશ્વર છો, આખા જગતના ઈશ્વર છો. કિમ દેયમસ્તિ, શું આપું? હું મૂંઝાઈ જાઉં છું. અને તે જ વખતે ભગવાન કહે છે કંઈ વાંધો નહીં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર, પુષ્પ, ફલ, તોયમ એટલે પાણી, કંઈ પણ આપ. પાંદડું આપવાની છૂટ, પત્રમ, પુષ્પમ એકાદું ફૂલ પણ મૂકવાની છૂટ,
ફલમ કોઈ ફળ બી આપો, તોયમ પાણી આપો, પણ સરસ શું છે? યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, જે આપો એ ભક્તિપૂર્વક આપો. ભગવાન મિષ્ટાન ફરસાણનો ભૂખ્યો નથી, ભાવનો ભૂખ્યો છે. જે આપશો તે ભાવથી આપો. ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન મૃણમયે ભાવે વિદ્યતે દેવો તસ્માત ભાવો કારણમ. ભગવાન ધાતુ, લાકડા કે લોખંડની પથ્થરની મૂર્તિઓમાં નથી, ભગવાન ભાવમાં છે. ભાવ હોય તો ભગવાન સર્વત્ર છે ને ભાવ ન હોય તો મંદિરમાં પણ નથી. તેથી જે આપશો તે યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપર ઉત્તમ, ભક્તિથી લાવેલું તે ઉપર ઉત્તમ લાવેલું. પ્રયતાત્મન, જે યોગી છે, પ્રયત્નશીલ છે, સંયમી માણસ છે, એ માણસ ભક્તિથી જે લાવે છે તદ અશ્નામી, તેને હું ખાઉં છું. ભગવાન ખાવા તૈયાર છે. ભગવાન ભૂખ્યો છે, ખવડાવનાર મળતો નથી. આખા દુનિયાને ખવડાવનારો ભગવાન ભાવનો ભૂખ્યો છે. એનું કારણ ભાવ સિવાયનું બીજું કોઈ ભોજન એને ચાલતું નથી. તેથી પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તમે પત્ર આપો, પુષ્પ આપો, ફળ આપો, પાણી આપો, જે આપો તે, પણ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. અને ભક્તિનો સીધો સંબંધ મન જોડે છે. ભક્તિ યોગની અંદર ભગવાને તમારી પાસે મન માગ્યું છે. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિ નિવેશય. જે આપો તે મનથી આપો, મન ચોરીને નહીં. દિલથી આપેલી નાનકડી વાત પણ મોટી છે અને દિલ ચોરીને આપેલી મોટી વાત પણ ખોટી છે. દિલથી જે થાય, હૃદય દાન એ સૌથી મોટું દાન છે. એનું કારણ હૃદય ભાવનું સ્થાન છે, પ્રેમનું સ્થાન છે, પરમાત્માનું સ્થાન છે. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટઃ. તેથી ભાવની બહુ મોટી કિંમત છે. જે આપશો તે મનથી આપો. અને એ જે શ્લોક મેં કીધો, રત્ના કરોસ્તિ સદનમ ગૃહિણી ચ પદ્મા કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય. રત્નાકર તારું ઘર છે, લક્ષ્મી તારી પત્ની છે, તું આખા જગતનો ઈશ્વર છે, શું આપું? તારી પાસે ન હોય એવું કંઈક આપવું જોઈએ. તેણે પણ આ જ વાત શોધી કાઢી કે રાધા ગૃહિત મનસે અમનસે ચ તુભ્યમ દત્તમ મયા નિજ મનસ્તદિદમ ગૃહાણ. ભગવાન શોધતા શોધતા એક વાત ખબર પડી, તારી પાસે શું નથી. માણસ પાસે જે ન હોય ને એ આપો તો એની કિંમત છે, હોય તે આપો તો વધારો થાય એક વસ્તુનો. ઘણા વક્તાઓ ઠેક ઠેકાણે વ્યાખ્યાન આપે છે, લોકો પછી ભેટ આપે. જ્યાં જાઓ ત્યાં ઘડિયાળ, જ્યાં જાઓ ત્યાં ઘડિયાળ. તમારે દુકાન ઘડિયાળ નહીં ખોલવી પડે. તમારા ઘરે 50 ઘડિયાળ ભેગા થઈ જાય તો સામાન્ય માણસને પણ તકલીફ થાય. તો ભગવાન પાછું બધું જ છે, તમે શું આપશો? કંઈક ન હોય તેવું શોધી કાઢવું પડે. પછી ઘણા માણસો શોધી કાઢે ટ્રીકથી, અને ન હોય તે આપે. એમાં ભાવ છે, એમાં જાગૃતિ છે. ત્યારે પરમાત્મા પાસે શું નથી શોધી કાઢ્યું એને, કે રાધા ગૃહિત મનસે અમનસે ચ તુભ્યમ. ભગવાન તમે ગોકુળ વૃંદાવન ને વ્રજમાં રમતા હતા ને, ત્યારે રાધા તમારું મન ચોરી ગઈ છે. તમારી પાસે મન નથી, લો આ મારું મન લઈ લો. રાધા ગૃહિત મનસે અમનસે ચ તુભ્યમ, તમે અમાનસ છો. તો દત્તમ મયા નિજ મનસ્તદિદમ ગૃહાણ. અને કવિની વાત ખોટી નથી. એનું કારણ એ મન આપવા તૈયાર છે અને ભગવાન પોતે સામે ચડીને મન માગે છે. મય્યાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે. તેથી મન ભગવાનને જોઈએ છે. મન એટલે ભાવ, મન એટલે પ્રેમ. જે કામ કરશો તે મન મૂકીને કરો, દિલ દઈને કરો. વર્ક ઇઝ વર્શિપ. ભલે એકાદું પાંદડું આપો પણ પ્રેમથી આપો. તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. એ ભારે હળવા હરિવરને કહો મૂલવવો સી રીતે, ભજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. કોઈ તાકાત નથી ભગવાનને તોલે. પૌરાણિક કથા આપણને ખબર છે. સત્યભામા ઉદાસ થઈને બેઠેલા. નારદજી પહોંચી ગયા. નારદજી દેવર્ષિ છે. દેવર્ષિનું કામ શું? લોક સંપર્ક રાખે. બ્રહ્મર્ષિઓ ચિંતનની ધારા વેવડાવે, રાજર્ષિઓ વ્યવસ્થામાં ઉભા રહે, અને દેવર્ષિઓ લોક સંપર્ક જાળવવાનું કામ કરે. 3 પ્રકારના લોકો હંમેશા કામ કરતા હતા. અને બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ, આવું કોઈ એડજેક્ટિવ જેને લાગતું નથી એવો સાફ ઋષિ એ ત્રણેયનો ગુરુ હોય. બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિઓ જેની પાસે તૈયાર થાય તેનું નામ ઋષિ. ઋષિને કોઈ એડજેક્ટિવ નહીં. એ બ્રહ્મર્ષિ પણ નહીં, રાજર્ષિ પણ નહીં, દેવર્ષિ પણ નહીં, એ ત્રણેયનો ગુરુ. તેથી 3 પ્રકારની વ્યવસ્થાઓ બધે જ જોઈએ. જેમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જન જોઈએ, પાલન જોઈએ, કચરો સાફ કરવા માટે વિસર્જન પણ જોઈએ, તો બધું બગડી જાય કામ.
કામમાં સારી વાતોનું સર્જન જોઈએ, સારી વાતોનું પાલન જોઈએ અને ખરાબ વાતોનું વિસર્જન પણ જોઈએ. કચરો સાફ રહે તો કામ સડી જાય. જાગૃત વ્યવસ્થા હંમેશા હોવી જોઈએ ક્યાંય પણ. તો બ્રહ્મર્ષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજર્ષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. આ ભક્તિ. એટલે દેવર્ષિ નારદ બધે પહોંચી વળે, બધે ઠેકાણે. પાતાલ ભૂતાલ વ્યોમ ચારિણ છદ્મચારિણ ન દ્રષ્ટુમપી શકતાસ્તે રક્ષિતમ રામ નામ ભી. પાતાલ ભૂતાલ વ્યોમ ગમે ત્યાં જાય, ન દ્રષ્ટુમપી શકતાસ્તે, કોઈ એની સામે આંખ વાંકી કરે નહીં, કોઈનું બગાડી શકે નહીં. એનું કારણ રક્ષિતમ રામ નામ ભી, પરમાત્માનું કવચ છે એની આસપાસ. તેથી દેવર્ષિ નારદ બધે જ જાય, રાઈટ ટાઈમે જાય અને સારો પાઠ ભણાવીને આવે. નારદ વિશેની કલ્પનાઓ ઘણી ખોટી છે. કોઈ માણસ ઝઘડા કરાવે ને તો આપણે કહીએ છીએ આ નારદ વેડા કરે છે. નારદનું આનાથી મોટું અપમાન નથી. નારદે કોઈ દિવસ બગાડવાનું કામ કર્યું જ નથી, બગડેલા માણસોને સુધારવાનું કામ કર્યું છે. કોઈને પાઠ ભણાવવા માટે નારદ વચ્ચે જઈને ઊભા રહે છે, પણ અલ્ટિમેટલી સારું થવું જોઈએ સમાજનું, વિશ્વનું. અને એ માણસ ન સુધરતો હોય તો જગતમાંથી વિદાય કરીને વધારે પાપ કરતા એને રોકવાનું. તેથી દેવર્ષિ નારદ બધે પહોંચી જાય. તો સત્યભામા ઉદાસ છે, ત્યાં આવીને પહોંચ્યા અને પૂછે છે સત્યભામાને કે તમને કૃષ્ણ જેવો પતિ મળે પછી ઉદાસ કેમ? અસ્તવ્યસ્ત દારૂડિયો પતિ મળ્યો તો માણસ ઉદાસ રહે, બરાબર છે. પણ સાક્ષાત કૃષ્ણ ભગવાન, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં પૂર્ણાવતાર, આવો પતિ મળ્યા પછી ઉદાસીનતા કેમ? તો કે એ જ તો અગવડ છે ને. કેમ? તો કે આવતા જન્મે જો એ પતિ ન મળે તો. આટલા મોટા માણસ જોડે જીવન જીવ્યા પછી બીજો હલકો માણસ ફાવતો જ નથી. મોટો ન હોય ને ત્યાં સુધી બટકા ચાલી જાય, પણ એકવાર કૃષ્ણ પતિ મળી ગયો પછી એલફેલ ચાલે કોઈ? તેથી ડર આ લાગે છે કે આવા ભગવાન જોડે એક વખત સંસાર કર્યા પછી આવતા વખતે કોઈ અસ્તવ્યસ્ત XYZ જોડે રહેવું પડે તો ફાવે નહીં. તો નારદ કહું સહેલી વાત છે, એમાં છે શું? આવતા જન્મે જે જોઈતું હોય તેનું આ જન્મમાં દાન કરો, સીધી વાત છે. પૈસો જોઈતો તો પૈસો આપો, યશ જોઈતો તો આ જન્મમાં યશ આપો, સત્તાને અધિકાર જોયો તો આ જન્મ બધાને અધિકાર આપતા જાઓ. જે આપશો તે મળશે. આવતા જન્મમાં પરણવું છે તો આ જન્મમાં કન્યાદાન કરો. પોતાની ન હોય તો બીજાની પરણાવી જોઈએ ને તો મળે નહીં. હા, જેને જેને પરણવું છે એને કન્યાદાન કરવું જ જોઈએ, નહીં તો આવતા જન્મે બિલાડો થાય ને પછી વહુ વહુ કર્યા કરે. તેથી કન્યાદાન એ મોટું પુણ્ય છે. જેને પોતાની પાસે કન્યા ન હોય અને પૈસા ચિકારો તો બીજી 2-4 છોકરીઓ ગામની પરણાવો અને પોતાની પરણાવતો હશો એમ પરણાવો, કશું ખોટું નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જગતનો એક નિયમ છે, તમે જે આપશો તે મળશે. તો કૃષ્ણ જેવો પતિ જોઈતો હોય તો આ જન્મમાં એનું દાન કરો કૃષ્ણનું, એટલે આવતા એમને હાજર પાછા. એમ વાત તો મગજમાં ઉતરે, અને નારદ ઉતારે પછી ના ઉતરે, ભલભલી વાત ઉતારી દે. ત્યારે કે પણ દાન કરું કોને? તો કે મારા જેવો સુપાત્ર બીજો મળશે જ નહીં. મુકાયું પાણી ને થઈ ગયું દાન. બરાબર એ જ ટાઈમે કૃષ્ણ આવ્યા. નારદને જોઈને સમજી કંઈક લાગે છે. નારદે પૂછ્યું શું છે? કાંઈ નહીં, ચાલો મારા ભેગા. કેમ? તો દાનમાં અપાઈ ગયા, પાણી મુકાઈ ગયું. કૃષ્ણ કે ચાલો, ચર્ચા કરે જ નહીં, કારણ કે ભક્ત ભગવાન સમજે એકબીજાને, એમને ચર્ચા કરવાની હોય જ નહીં. ખુલાસાનો એમનો વ્યવહાર જ નથી. પ્રત્યેક વાતમાં ખુલાસો કરવો પડે એને પ્રેમ ન કહેવાય. તેથી નારદ કરે એ ભગવાનને મંજૂર ને ભગવાન કરે તે નારદને મંજૂર. આવી અવિભાજ્ય જોડી છે આ લોકોની. નારદ કે ચાલો એટલે ચાલવા જ લાગ્યા. હવે સત્યભામા મૂંઝાયા કે નારદે મૂર્ખ બનાવી મને. આવતા જન્મમાં મળે એવું આશ્વાસન આપીને આ જન્મમાં જ ઉપાડીને લઈ ગયો. હા, હમણાં જ લોસ, પછી કોણ જોઈ છે આવતીકાલ? તેથી વધારે મૂંઝાઈ ગયા. અને એટલામાં અષ્ટપટરાણીઓ પછી આવી. એ ધમકાવા લાગી સત્યભામાને, તું દાન કેવી રીતનું કરે? અમારો બી હક છે. કૃષ્ણ તારા એકલાનો પતિ નથી, અમારા બધાનો પતિ છે. તારે એગ્રીમેન્ટ બધાની સહી હોવી જોઈએ ને. હા, તું એકલી દાન કરે થોડું ચાલતું હશે. કોકડું ગૂંચવાઈ ગયું. અરે હવે થાય શું? બધાએ નારદજીને વિનંતી કરી કે ભગવાનને છોડી દો. તો છોડી દો, આને સાચવવો અઘરો છે આમે, પણ કંઈક બદલામાં આપવું જોઈએ. શું? તો કંઈ નહીં, એના વજનનું સોનું મને આપી દો. કૃષ્ણ ભગવાનનું જેટલું વજન થાય એટલું સોનું આપી દો. ખુશ થઈ ગયા. આપણે સોનામાં શું છે? આખી દ્વારકા સોના નહીં, જોઈએ લઈ જાઓ ને. વજન શું? 10 ગણું આપી દઈએ. નહીં, 10 ગણું નહીં, આટલું જ આપો. કૃષ્ણ સમજી ગયા કે શું ભણાવવા માગે છે નારદ. ઊભા રહી ગયા ત્રાજવાના એક પલ્લામાં, અને ગરિમા સિદ્ધિથી આટલું વજન વધાર્યું કે ગમે એટલું સોનું લાવે તિજોરીઓ બધી સાફ થઈ, પણ આ પલ્લું ઊંચું આવતું નથી. એનો અર્થ
સોનાથી ભગવાન તોલાતો નથી. સોનાના મૂળથી ભગવાન તોલાતો હોત ને સોનાથી જો ભગવાન મળતો હોત તો આ સોનાવાળાઓ બીજા કોઈના હાથમાં ભગવાનને જવા દે ખરા? તેથી ગમે એટલું સોનું નાખ્યું એટલામાં રૂકમિણી આવી, એ જોઈને હસવા કે મૂર્ખાઓ છે બધા. ભગવાન કોઈ દિવસ પદાર્થોથી મપાય કરો? ભગવાનને માપવું હોય, જીતવું હોય તો પ્રેમ આ એકમાત્ર ઉપાય છે. તેથી એક તુલસી પત્ર તોડ્યું અને આંખ બંધ કરી ભગવાનને પ્રેમથી ધ્યાન કરે અને તુલસીનું પાંદડું મૂકતા જ ભગવાનનું પાંદડું ઉપર આવી ગયું. એનો અર્થ પત્રમ, એક તુલસી પત્ર પણ ચાલે, પણ દિલથી મૂકવું જોઈએ, પ્રેમથી મૂકવું જોઈએ. યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, કન્ડિશન અહીંયા છે, ભક્તિથી આપો. શું આપો છો એ સવાલ જ નથી, બધું જ ભગવાન પાસે છે. પણ તમે જે આપશો તે પ્રેમથી ને ભક્તિથી આપો તો એ હૃદયને સ્પર્શી જાય, પરમાત્માના હૃદયને સ્પર્શી જાય. ભાવથી અને ભક્તિથી કરેલી કોઈ પણ વસ્તુ બહુ જ મહાન છે. અને એ સંદર્ભમાં ધ્યાનમાં રાખીને પછી કવિએ લખ્યું છે કે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. તુલસી દલથી તોલો તો પરપોટા જેવો હલકો છે. અને હિમાલય મૂકો હેમનો, તમને સોનાનો ઘમંડ હોય ને તો આખો હિમાલય મૂકી જુઓ સોનાનો, મેરુથી મોટો, પત્તો જ ખાય નહીં. 100 હિમાલય જેમાં સમાઈ જાય એટલો મોટો મેરુ પર્વત છે. અને મેરુ કરતાં ભગવાન મોટો થશે. એનું કારણ તમારા ઘરણાઓ અને દાગીનાઓ એને તોલી શકશે નહીં. ત્યારે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. એ કેવો છે ભગવાન? ભારે પણ છે ને હળવો પણ છે. તમારી ભાવના ઉપર આધાર છે. એ ભારે હળવા હરિવરને કહું મૂલવવો સી રીતે? ભગવાન ભારે છે કોને ખબર? સાવ હળવા છે. હળવા છે કોને ખબર? બહુ ભારે છે. આખી દુનિયા ભેગી થાય તો પણ નવું જ કે એટલો ભારી છે. અને યશોદા ઉછાળીને રમાડે એવો હલકો ને હળવો છે. તેથી યશોમતીનો ખોડો ખૂંદો એવા નાજુક બાલક છો અને મોઢામાં બ્રહ્માંડ બતાવો, વિશ્વ સકલના ચાલક છો, એનું નામ ભગવાન. યશોમતીના ખોડામાં સમાઈ જાય અને 14 બ્રહ્માંડ એના મોઢામાં સમાઈ જાય એટલો મોટો. આમ જુઓ તો યશોમતીના ખોડામાં બેઠો છે, આટલો નાનો. તેથી અણોરણિયાન મહતો મહિયાન એનું રૂપ છે. વજનદાર એટલો કે મેરુ પર્વત પણ ટૂંકો પડી જાય વજન કરવામાં. સામાન્ય કાટલાઓનું તો કામ જ નહીં. આ દુનિયાના કાટલાઓ શું જોખવાના હતા એને? તેથી સામાન્ય વજન કામ લાગે નહીં, મેરુ પર્વત પણ ટૂંકો પડી જાય આટલો વજનદાર છે. પણ ભાવથી જો જાઓ તો પરપોટા કરતા હલકો છે. પરપોટા વજન છે જ નહીં. પાણીના પરપોટામાં ખાલી હવા હોય, બીજું કશું હોતું નથી. વજન થાય જ નહીં. અરે હાથ લાકડો તૂટી જાય. આટલો હળવો થતા એને આવડે છે. તેથી પત્રમ, તમે પત્ર આપો તો વાંધો નહીં, પણ તે પ્રેમથી આપો. ભગવાન શિવજી બિલીપત્રથી ખુશ થાય છે. કંઈ ગંધ સુગંધ બિલીને છે નહીં, પણ બિલીપત્ર આપો, શિવજી ખુશ. તુલસી પત્ર આપો, વિષ્ણુ ખુશ. દુર્વા ઘાસ રાખો, ગણપતિ ખુશ. શું પડ્યું છે આ ઘાસમાં? ઘાસ પણ ચાલે, પાંદડું પણ ચાલે, પણ પ્રેમથી આપો. જે ઘાસમાં રંગ નહીં, સુગંધ નહીં, તે પણ ભગવાનને ચાલે. તેમ તમારા જીવનમાં રંગ ન હોય, સુગંધ ન હોય, કંઈ ન હોય, કશો વાંધો નહીં, ભાવ હોવો જોઈએ. પછી રંગ ભગવાન ભરશે અને સુગંધ ભગવાન ભરશે, બધી જવાબદારી એની. પણ ભાવથી સમર્પિત થઈ જાઓ. પાંદડું ભગવાનને આપો. એક વખત કંઈ એક છાપાના ઉદઘાટનમાં જવાનું થયું હતું મારે, ત્યારે પછી આ શ્લોક કીધેલો મેં. પત્રમ એટલે તુલસી પત્ર, પત્રમ એટલે બેલી પત્ર. તેમ તમે છાપાવાળા એમ સમજો, પત્ર એટલે વર્તમાન પત્ર. વર્તમાન પત્ર પણ ભાવથી લખો, પ્રેમથી લખો, ભગવાનની પૂજા છે એમ સમજીને લખો. તો જે ભગવાન તુલસી પત્રથી ખુશ થાય, બિલીપત્રથી ખુશ થાય, તે વર્તમાન પત્રથી પણ ખુશ થવા જોઈએ. વર્તમાન પત્રનું કામ સમાજને ઘડવાનું છે, બગાડવાનું નહીં. બહેકાવવાને માટે છાપવું નથી, મહેકાવવાને માટે છાપવું છે. હલકા સમાચારો આપી આપીને છાપું ચલાવવાનો પ્રયત્ન કરવો બાલિસ્તા છે. બે ભાઈઓ ઝઘડે એ સમાચાર છાપવામાં આવે, પણ 20 વર્ષ ભેગા જમ્યા તે આવતું નથી. ખભે ખભા મિલાવીને પાટલે પાટલા લગાડીને 20 વર્ષ જમ્યા હોય તે સમાચાર ન કહેવાય. પણ એક દિવસ મારામારી કરે સમાચાર. અડધું તો કાળ બગડ્યો છે ને, એમાં જવાબદાર આ લોકો છે. જે વસ્તુઓ ખબર નહીં પડવી જોઈએ બધી વસ્તુ ખબર પડે. કોઈ પણ કાળે ઘટનાઓ બનતી હશે, પણ આજે બધી ઘટનાઓ બધાને ખબર પડે છે. દિલ્હીમાં એકાદ અસ્તવ્યસ્ત ઘટના બની હોય તો મુંબઈમાં ખબર પડવાનું કારણ નહીં, પણ એ ખબર પડે. હવે આટલી મોટી દુનિયા છે તો કેટલાક કેસ બને. 1 કરોડ માણસો મુંબઈમાં હોય તો 2-4 કેસ રોજ ખરાબ થાય, તો 99 લાખ ઉપર માણસો શાંતિથી જીવ્યા, એ ખરાબ કાળ કહેવાય. પણ એ જે 2-4 થયા તે બરાબર રોજ છાપવામાં આવે.
એટલે આપણને આ જ દેખાય કરે, બગડ્યું બગડ્યું બગડ્યું. હું પથરા બગડ્યું છે? બગડવામાં બહુ ઓછા લોકોને રસ છે. લગભગ મોટા ભાગના માણસો પોતાનું જીવન શાંતિથી જીવવા માગે છે. કોઈને ત્રાસ આપવામાં, પીડા આપવામાં, તોફાન કરવામાં, મારામારી કરવામાં રસ છે એવા લોકો 1% માંડ મળશે. પણ 1% હોય તો કરોડમાં 1 લાખ થાય. એટલે 1% પણ નહીં હશે. 0.001 જેવી વાત છે. 100-200 ગુંડા હોય તો આખી મુંબઈને રોજ ઊંચી નીચી કર્યા કરે. પણ બાકીના 99,99,000 માણસો અપ ટુ ડેટ સરસ જીવન જીવતા હોય છે. તેથી આ નાની વાતોને બહેકાવીને સમાજનું માનસ ખરાબ કરવાનું પાપ નહીં કરવું જોઈએ. વર્તમાન પત્ર એ ભગવાનની પૂજા માટે છે. આ જો ધ્યાનમાં આવે ને તો કેટલું મોટું કામ થાય. તેથી માધ્યમોની મોટી જવાબદારી છે. જે માધ્યમનો સમાજ જોડે સીધો એપ્રોચ છે, સરળતાથી એપ્રોચ છે, તે માધ્યમે જીવન ઘડતરનું કામ કરવું જોઈએ. ટીવી પણ એક સરસ માધ્યમ છે, ખરાબ નથી, પણ એ બગાડી પણ શકે ને બનાવી પણ શકે. તેથી ટીવી ફેંકી દેવાય નહીં, કેમ વાપરવાનું એ શીખવાય. એક ભાઈ મને કીધું, કોઈક ધર્મગુરુએ કીધું ને એમના બધા ચેલાઓએ આખા ટીવીના સેટ બગલામાંથી ઘા કર્યા. મૂર્ખાઈ છે, કંઈ ડાપણનું કામ નથી. ઘણી સારી વાતો છે. રામાયણ અને મહાભારત જેવી સિરિયલો આવી છે. કોઈ કથાકાર ઘણું ફાડીને બોલશે તો પણ આટલી રામાયણ નહીં પહોંચે. 99% લોકો રામાયણ જોતા હતા, પણ રસ્તામાં ટેક્સી મળે નહીં. અને કથાકારોની કથા સાંભળવા લોકો તો જ આવે કે એમાં કહેવામાં આવે કે વચ્ચે તમને રામાયણની સિરિયલ દેખાડવામાં આવશે. કથામાં હું સાંભળી આવ્યો છું સિરિયલ. આ મીડિયા પ્રભાવી છે. ચાલુ રામાયણની કથાએ 1 લાખ લોકોને કહેવું પડે તમે જરૂરથી આવજો, તમારું રામાયણ મિસ નહીં થાય. ત્યાં ગોઠવશું સેટ અને તમને દેખાડશું. આ શું દેખાડે છે કે મહાભારત, ભાગવત કે રામાયણની કથા કહેનાર માણસ કરતા પણ આ મીડિયા પ્રભાવી છે. તો એને ફેંકી ન દેવાય. એનો યુઝ કરતા આવડવો જોઈએ, સારો ઉપયોગ કરતા આવડવું જોઈએ. એકાદ ચપ્પુ કોઈનું ખૂન કરે તો ચપ્પુ ફેંકી દેવાય? ચપ્પુ ફાંકશો તો શાક સામે સમારશો. ત્યારે ચપ્પુ ફેંકાય નહીં, પણ ચપ્પુથી શાક સમારાય, માણસ ન સમારાય એ શીખવો. શીખવવાની જરૂર, વિવેકની જરૂર છે. ધનુષ્ય બાણ ફેંકીને અહિંસા નહીં આવે. હું ઘણી વાર કહું છું, એક મેં કાવ્ય વાંચેલું, હે ભગવાન તમે પરશુરામના અવતારમાં પરશુ લઈને આવ્યા, રામા અવતારમાં ધનુષ લઈને આવ્યા, કૃષ્ણ અવતારમાં ચક્ર લઈને આવ્યા, પણ મને સૌથી વધારે બુદ્ધ ગમ્યા જ્યારે આંખોમાં કરુણા લઈને આવ્યા. કબૂલ છે, બુદ્ધની સામે આપણને કોઈ વાંધો નથી, અને આંખમાં કરુણા હોય તોય વાંધો નથી. પણ ધનુષ લાવનાર રામ કે ચક્ર લાવનાર કૃષ્ણ મૂર્ખા નહોતા, એ ધ્યાનમાં આવવું જોઈએ. રામે ધનુષથી રાવણને માર્યો છે, વિભીષણને નહીં. વિવેક જાગૃત છે, હોવો જ જોઈએ. ખાલી કરુણા ઉપર દુનિયા ચાલતી નથી. હા, ખાલી કરુણા, માયા, મમતા, પ્રેમ, દયા, ક્ષમા આ ભાષા બોલશો તો ગુંડાગીરી વધશે. સામે તેજ, પરાક્રમ, ધૈર્ય, વીર્ય, શૌર્ય હોવું જ જોઈએ. શરીરની એક જ સાઈડ સારી હોય ને એક સાઈડ ખરાબ હોય તો એને અર્ધાંગ કહેવાય, લકવો કહેવાય, તંદુરસ્તી ન કહેવાય. ત્યારે જે સમાજમાં ખાલી કરુણા, ક્ષમા, પ્રેમ, દયાની ભાષા બોલાય છે, લકવો થયેલો સમાજ છે. અને જે સમાજમાં ખાલી શૌર્ય, ધૈર્ય, વીર્યની વાત બોલાય, ક્ષમા જેવી વાત નથી, તો એ પણ લકવો છે. અને એ જ કૃષ્ણની વિશેષતા છે કે તેજ અને શાંતિ સાથે લઈને આવ્યા, ક્રોધ અને ક્ષમા સાથે લઈને આવ્યા, સત્ય અને અસત્યનો પણ સમન્વય કરી દેખાડ્યો. એને ભોગ અને ત્યાગની વચ્ચે સંયમનો માર્ગ બતાવ્યો છે. રાગ સંયમનો છેડે વાંસળી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જીવનમાં બધી વાતોની જરૂર છે. ત્યારે માત્ર નેગેટિવ વાતો જ કીધા કરવી એ પત્રનું કામ નહીં. ત્યારે પત્ર એ બહુ મોટી વાત છે. તે પત્ર એટલે પાંદડું, આપણા કર્મનું પાંદડું કહીએ ને આપણે, કર્મનું પાંદડું. મારું પાંદડું જ ખરાબ છે, કર્મનું મારું આવું જ થાય. એ પાંદડું ભગવાનને આપી દો ને. આપણા કર્મનું પાંદડું ભગવાનને સોંપી દો. જ્યોતિષ બાવાની પછવાડે આંટા મારવાની જરૂર નથી. જન્મોત્રી ભગવાનના ચરણે મૂકી દો, બધું સારું થશે. ખરાબ થાય જ નહીં. અને ખરાબ સારું કોને કહેવાનું? ઘણી વાર માણસો કે મંગળ નડે છે, શનિ નડે છે. એક વાત કહું, જે કંઈ નડતું હશે ને તે અમંગળ હોય, મંગળ કોઈ દિવસ નડે જ નહીં. મંગળ કેમ નડે? તમારા અમંગળ વિચાર તમને નડે. મંગળ તો કલ્યાણ કરે. મંગળ તો ભગવાનનું સ્વરૂપ છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. તો મંગળ નડ્યા તો ભગવાન નડ્યા. અને ભગવાન નડે તો સારા માટે નડે, ખરાબ માટે નહીં. એ નડતરમાં આપણું ઘડતર છે, જોવાની દ્રષ્ટિ આપણી હોતી નથી. તમે ક્યારેક ભૌતિક સમૃદ્ધિથી આગા થયા તે વખતે આધ્યાત્મિક સમૃદ્ધિ અંદર વધતી હોય છે, એનું તરફ ધ્યાન નથી. ધંધામાં ખોટ ગઈ કે સમાજમાં પ્રતિષ્ઠાની હાનિ થઈ, માણસ રડતો બેસે. પણ ધંધામાં ખોટ ગઈ
એ ખોટ નફામાં ખોટ હોય છે. તું એ રસ્તા ઉપર નથી આવી ગયો, પણ ગયા વખતે 50 લાખ નફો થયો ને આ વખતે 40 લાખ નફો થયો એટલે 10 લાખ ખોટ થઈ, ડરતો હોય. 40 લાખ નફો ગણતો નથી, એનું કારણ ગયા વખતે 50 થયો હતો ને, એટલે આ વખતે 10 લાખ ખોટ થઈ, આવું ગણે માણસ. હવે એને બધું જ નડે ને, મંગળે નડે, શનિએ નડે. ત્યારે આપણને શું નડે છે? આપણે જ નડીએ છીએ. આપણને આપણા સિવાય કોઈ નડતું નથી, પણ આપણા ધ્યાનમાં નથી આવતું. સામાજિક પ્રતિષ્ઠાની હાનિ થાય તો એમાં કલ્યાણ છે. એનું કારણ રાત દિવસ સમાજની પછવાડે આંટા મારીને આત્મા અને પરમાત્મા બેને ભૂલી ગયા હતા, તો હવે ત્યાં તમને તોડાવીને ભગવાન પોતાની પાસે લે છે. આનંદ છે. બીજી સાઈડ જોતા આવડવી જોઈએ. તેથી ભૌતિક સમૃદ્ધિમાં ક્યારેક શનિ વાંકો થાય, તમને થોડી હાનિ કરી નાખે તો એમાં ભગવાનની કૃપા સમજો. એનું કારણ એક જ પ્રકારનું જીવન જીવતા જીવતા આખું લાઈફ વેડફાઈ જશે. 80 વર્ષ સુધી પૈસો પૈસો પૈસો, બીજું કંઈ દેખાય જ નહીં, સમજવા તૈયાર જ ન હોય તો પછી એકાદ ફટકો ભગવાનને મારવો પડે. શા માટે? પોતાની તરફ વાળવાને માટે. તેથી ભગવાનને નડતરમાં નહીં, આપણા ઘડતરમાં રસ છે અને બધા જ ગ્રહો એને આધીન છે. પરમાત્માને છોડીને એક પણ ગ્રહ આપણને નડી શકતો નથી. પરમાત્માને શરણે જે માણસ ગયો, બધા ગ્રહો એનાથી કંપિત થાય. એકે ગ્રહનો આગ્રહ આ માણસ પાસે ચાલતો નથી. શનિ મહારાજની પનોતી એને નડતી નથી, જે માણસ ભગવાનનો પનોતો પુત્ર છે. તેથી પરમાત્માના શરણે જાઓ. હું ઘણીવાર કહું છું, તમે કોઈ શેઠના બંગલે જાઓ અને કૂતરો ભસવા લાગે તો શું કરવાનું? શેઠને બોલાવવો પડે. કૂતરા સામે ભસાય પણ નહીં અને પથ્થરો મરાય પણ નહીં, કરડી જાય. પછી કેટલાક ડાયા સલાહ આપે, ચિંતા નહીં કરો, આમ ભસે છે ને, ભસ્યા કૂતરા કરડે નહીં. પછી આપણને કહેવાનું મન થાય કે કહેવત આપણને ખબર છે પણ કૂતરાને ખબર ન હોય તો. હા, બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. હા, ભસ્યા કૂતરા કરડે નહીં, પણ કૂતરાએ કહેવત ન વાંચી હોય તો કરડી જાય. તો કૂતરા સામે ભસાય નહીં, ઝઘડાય નહીં, મારામારી કરાય નહીં. શેઠને બોલાવવાના, બૂમ પાડો એટલે શેઠ ગેલેરીમાં આવીને કે ટોમી કામ યાર, ધીસ ઇઝ માય મેન, આ તો આપણો માણસ છે. એટલે પછી ટોમી પૂછડી પકડો તો ભાગી જાય. તેમ આપણને પણ શનિ મંગળ રાહુ કેતુ નડે ને તો શેઠને બોલાવો, ભગવાનને બોલાવો, એટલે ભગવાન કહે ટોમી કામ યાર, ધીસ ઇઝ માય મેન. એને પજવાય નહીં, આ મારો માણસ છે. તેથી ભાગ્યનું પાંદડું, પત્ર એટલે પાંદડું, ભાગ્યનું પાંદડું ભગવાનને આપી દો. તેવું પત્ર આપણે લખીએ છીએ ને, તેમ ભગવાનને પત્ર લખવાની ટેવ રાખો. ભગવાનને પત્ર સરળ માણસો લખી શકે, અટપટા માણસો લખી શકતા નથી. બહુ હૃદય સાફ જોઈએ, દિલ સાફ જોઈએ. હું વર્ષો પહેલા એક વાર્તા વાંચેલી, લેટર ટુ ગોડ. એક ખેડૂતે ભગવાનને પત્ર લખેલો, બહુ પ્રામાણિક ખેડૂત, પરિશ્રમથી જીવે, મહેનતથી જીવે, કોઈને બનાવે નહીં, છેતરે નહીં, એટલે પૈસો ભેગો થાય નહીં, પણ ખાઈ પીને મોજ કરે. હવે અગવડ ક્યારે આવી? એ ખેતી કરતો તો 2 બળદમાંથી 1 બળદ મરી ગયો. હવે એને અગવડ આવી, કાંઈ પૈસા બચાવેલા નહીં, એ બીજો બળદ જોઈએ. ત્યારે ગામમાં માગવા ગયો કે 200 રૂપિયા મને આપો, એક બળદ લેવો છે અને ધીરે ધીરે તમારા પૈસા ચૂકવી આપીશ. કોઈ પૈસા આપે નહીં, બધાએ ના પાડી. અરે પણ હું સારો માણસ છું એટલે જ નહીં આપી. એનું કારણ તું સારો માણસ છે એટલે તારી પાસે પૈસા થવાના નથી, અને થયા હોત તો આજે માગવા નીકળવું પડત નહીં. તારી પાસે આજે 200 રૂપિયા નથી, એનું એટલો સારો માણસ છે અને એવો સારો રહેવાનો છે, ત્યારે તારી પાસેથી પૈસા પાછા આવવાની કોઈ સંભાવના નથી. થોડું અટપટું કરતો હોય માણસ તો 200 રૂપિયા જલ્દી પાછા આપી શકે, પણ તું તો આવો ને આવો જીવવાનો, અને આજ દિવસ સુધી 200 રૂપિયા બચાવ્યા નથી, તે કોઈએ પૈસા નહીં આપ્યા. પછી એને ભગવાનને કાગળ, ભગવાનને માલુમ થાય કે હું એક સામાન્ય ખેડૂત છું, ગામડામાં ખેતી કરું છું, પાપ કરતો નથી, પ્રામાણિકતાથી જીવું છું, મહેનત કરવા તૈયાર છું, આજ દિવસ સુધી કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી, આજે પણ કરતે નહીં, પણ અગવડ એવી આવી છે કે એક બળદ મરી ગયો છે, ત્યારે મહેરબાની કરીને 200 રૂપિયા મોકલી આપજો. ભગવાનને પત્ર લખ્યો, સીધો કવરમાં નાખ્યો, અને પછી સરનામું શું લખવાનું? ત્યારે બધાને પૂછવા લાગ્યો ભગવાનનું સરનામું શું? તો બધા હસવા લાગ્યા કે જો અમને ખબર હોત તો અમે ફરતા હોત અહીંયા. હા, ભગવાનનું સરનામું કોઈને જ ખબર નથી. હરિતારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી. ત્યારે ખૂબ ગૂંચવાયા. પછી કોઈકે વળી કીધું કે ભગવાનનું નામ છે વિષ્ણુ, રહે છે વૈકુંઠમાં, આવું કે લખી નાખ. લખી નાખ્યો એને. હા, વિષ્ણુ ભગવાન ને સ્વર્ગ રાસ્થા ને વૈકુંઠ ધામ ને આવું બધું લખીને ડબ્બામાં નાખી દીધું. હવે અગવડ આવી પોસ્ટમેનને કે આ પહોંચાડવું ક્યાં? હા, લખના છૂટી ગયો લખીને. ત્યારે ગયો પોસ્ટ માસ્ટર પાસે ને કીધું ભાઈ આ કોઈ કાગળ છે, હવે ક્યાં નાખી આવો આને? ત્યારે પોસ્ટ માસ્ટરને એમ થયું કે હવે લખનાર માણસ કોઈ ભાવિક લાગે છે બિચારો, વાંચે તો ખરા શું લખે છે. ખોલ્યું તો લખેલું ભગવાનને માલુમ થાય કે પ્રામાણિક માણસ છું, ખેતી કરું છું,
કોઈની પાસે માગતો નથી, પણ બળદ એક ગુજરી ગયો છે ને બીજો બળદ જોઈએ, 200 રૂપિયા મોકલી આપો. પોસ્ટ માસ્ટરને ભાવના જાગી કે બિચારો સરળ માણસ છે, આપણે કરવું જોઈએ. થોડા પૈસા કરીને આપણે કંઈક તો કરી આપીએ. છેવટે અડધું કરી આપીએ. ત્યારે કોઈ 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા, બધા પોસ્ટમેનોએ થોડા કાઢ્યા, 100 રૂપિયા કરીને એ ખેડૂતના સરનામે મોકલી આપ્યા. 100 રૂપિયા મળી ગયા. થોડા દિવસ પછી બીજો પત્ર પાછો આવો જ આવ્યો. વળી શું લખે છે, પેલા ફરીને વાંચ્યું. ભગવાનને માલુમ થાય કે મેં તમારી પાસે 200 રૂપિયા માગ્યા હતા, તમારી પાસે 200 ન હોય એવું તો બને જ નહીં. ત્યારે તમે 100 રૂપિયા મોકલાવ્યા, એનો અર્થ વચેટિયાઓ ખાઈ ગયા છે, તમને ખબર નથી. ભગવાન બહુ બગાડ છે, સીધા પૈસા પહોંચતા નથી. ત્યારે હવે વચેટિયા મારફત નહીં, ડાયરેક્ટ મોકલજો, કારણ અહીંયા વચ્ચે ખાવાની બધાને ટેવ છે. એટલે ઉપરથી આવે ઠેઠ સુધી પૂરું પહોંચતું નથી. પોસ્ટમેનને, પોસ્ટ માસ્ટરને એમ થયું કે ખરી વાત છે, 200 રૂપિયા આપણે આપવા જોઈતા હતા, આપણે કાંઈ બુદ્ધિ ચલાવી, એ વચેટિયો આ કહેવાય. તેથી પાછા બીજા 100 રૂપિયા એને આપ્યા. હવે આ માણસનો કાગળ ભગવાનને પહોંચ્યો કે નહીં પહોંચ્યો? જે પોસ્ટ માસ્ટર અને પોસ્ટમેનના દિલમાં જે ભાવ હતો ને એ ભગવાનની સીટ હતી, ત્યાં એની અસર થઈ ગઈ. તેથી ભગવાનને કાગળ આજના કાળમાં પણ પહોંચે છે, જો લખતા આવડે તો. તેથી ભગવાન સહાયક થઈને ઊભા જ રહે છે. પ્રહલાદ સમા ભક્તોને જ્યારે પજવે દુનિયાદારી, તો સ્તંભ મહીથી પ્રગટે તો રૂપ નર હરિધારી. ગોકુળની રક્ષાને કાજે બન્યા હતા ગિરધારી, તો ચીર પૂર્વા પાંચાલીના દોડ્યા શ્યામ મુરારી. કાગળ લખતા આવડવું જોઈએ. દ્રૌપદીનો કાગળ પહોંચ્યો. ગોવિંદ દામોદર મહાદેવેથી આટલું બોલતા જ માધવ દોડતો આવ્યો છે. તેથી પત્રમ, ભગવાનને પત્ર લખો. કર્મનું પાંદડું ભગવાનને આપી દો. પત્ર એટલે જે નાનકડી વાતો આપશો, તમે ઘાસ આપો તો પણ ચાલે. જગત કંટક ગણી જે કોઈને તુચકારી કાઢે છે, બનાવી પુષ્પ તું એને પ્રભુ ચરણે ચડાવે છે. મહાપુરુષો સંતોનું કામ જ આ છે, સામાન્ય માણસોને પણ ફૂલ જેવા બનાવીને ભગવાનના ચરણે ચડાવી દે. તેથી પત્રમ પુષ્પમ, ભગવાનને ફૂલ આપો, કબૂલ. પણ ફૂલ એ ટોકન છે, ભૂલો નહીં. આપણે ભગવાનને જે પુષ્પ ચડાવીએ છીએ ને એ પ્રતીક છે, ટોકન છે. શા માટે? બીજા પુષ્પો ચડાવવાના છે એની સ્મૃતિ ધ્યાનમાં આવે. મારે ભગવાનને વાણીના પુષ્પો ચડાવવા છે, મારે ભગવાનને ભાવના પુષ્પો ચડાવવાના છે, મારે ભગવાનને કર્મ પુષ્પો ચડાવવા છે, અને એક દિવસ આ જીવન પુષ્પ પણ આપવાનું છે. તેથી વાણીનું પુષ્પ, ભાવનું પુષ્પ, કર્મનું પુષ્પ અને જીવન પુષ્પ, એ 4 પુષ્પો ભગવાનને ચડાવવાના છે. રોજ યાદ રહે એટલા માટે એક ફૂલ ચડાવો. એ ચડાવો ને પહેલા 4 યાદ આવે, પણ એ 4 કોઈને ખ્યાલ નથી ને આનો ઢગલો થયા જ કરે. ભગવાન શ્વાસ ન લે આટલો ઢગલો કરી નાખે. એટલે સાપ ગયા ને લીસોટા રહે. આવું બધું કર્મકાંડ વધી ગયું અને સાચી ભાવના ખોવાઈ ગઈ. ભગવાન ભાવનાનો ભૂખ્યો છે. એક જ ફૂલ ચડાવો, વધારે જરૂર નથી ઢગલા કરવાની. ઢગલાથી ભગવાન ખુશ થાય છે, વાત ભૂલી જાઓ. કઈ વિપુલતા એ મોટી વાત નથી, ભાવ એ મોટી વાત છે. ભગવાન છે ને ભીડ ભંજન છે, ભગવાનને ભીડ બહુ ગમતી નથી. એક વાર ગયો તો જામનગર, ત્યાં ભીડ ભંજન મહાદેવના મંદિરમાં કાર્યક્રમો હતા. પછી કોઈએ મને કીધું કંઈક ભીડ ભંજન માટે થોડું બોલજો મને, કે આ મંદિર છે. ઠીક છે. ભીડ એટલે આપત્તિ, દુઃખ. માણસ ભીડમાં આવે, સંકટમાં આવે તો ભગવાન ભીડને ભાંગી નાખે. આ અર્થ પણ સામાન્ય અર્થ છે, એ તો બધાને ખબર છે. મેં કીધું પણ બીજું ભીડ એટલે ગીર્દી. આપણે કહીએ ને અહીંયા બહુ ભીડ છે, તો ભીડને પણ ભગવાન ભાંગનારો છે. ભગવાનને બહુ ભીડ ગમતી નથી. મંદિરમાં ઘણી બધી ભીડ થાય, એ ભીડને ભાંગીને એમાંથી ભગવાન પોતાનો માણસ શોધી લે. એનું કારણ, મંદિરમાં આવનારા બધા માણસો ભગવાન માટે આવતા નથી. કોઈ નોકરી માટે આવે છે, કોઈ છોકરી માટે આવે છે, કોઈ લાગવગ માટે આવે છે, કોઈ શેઠ સાથે ઓળખાણ કરવા માટે આવે છે, કંઈ જાત જાતના માણસો આવે. કોઈની ભેંસ ખોવાઈ ગઈ તો ભગવાન પાસે, ભગવાન ભેંસ શોધી આપ. એક ભાઈએ તો ઘંટ વગાડીને કીધું, જય શંકર ભોલે, દે દે સોને કે ગોલે, આવા દે કે બસ. ઉઘરાણી કરવા જ આવે, બીજી વાત જ નહીં. તેથી આ બધી ભીડ શેના માટે આવી છે ભગવાનને ખબર પડે. અને એમાં એકાદ માણસ આવે, ભગવાન તને મળવા આવ્યો છું, મને કાંઈ જોઈતું નથી. તે એટલું બધું આપ્યું છે કે સવાર જ નહીં. ભગવાને જે આપ્યું છે ને આપણને ખબર નથી. એક માણસે ટોલ્સ્ટોયને કીધું ભગવાનની વાત કરે છે, મને એક નવો પૈસો ભગવાન માટે માન નથી. કેમ? તો શું આપ્યું છે મને એને? કેટલાને કરોડો રૂપિયા આપે છે, મને આમ રસ્તા પર રખડતો ભિખારી રાખ્યો છે. એમ વિચારો જેવી વાત છે. મારો એક મિત્ર છે ને, આંધળો છે, એની 2 આંખ નથી. તું તારી 2 આંખ જોઈને આપશે ને તો 1-1 લાખ રૂપિયા એક આંખના અપાવી દઉં. આંખ ત્યાં અપાતી હશે 2 લાખમાં? નહીં. તો ત્યાં કેટલા ખર્ચા છે? જે 2 આંખ તું 2 લાખ રૂપિયામાં વેચવા તૈયાર નથી, એના ત્યાં કેટલા આપ્યા છે? ભાવ વધારે કરી નાખીએ આપણે એને. ભગવાને મફતમાં આંખ આપી છે.
મફતમાં પગ આપ્યા છે. વાર્તા લાંબી છે. પેલો કે મારો એક મિત્ર લંગડો છે, તો એક પગ આપતો હશે ને તો એના લાખ અપાવી દો. એક પછી એક અવયવ બોલતો ગયો. કરોડો રૂપિયાની આ શરીરની મિલકત થઈ, એક પણ પાર્ટ પેલો માણસ આપવા તૈયાર નહીં. ત્યારે ટોલ્સ્ટોય કહે છે કે તું એક પણ પાર્ટ આપવા તૈયાર નથી, લાખો રૂપિયાથી એ બધું ભગવાને મફત આપ્યું છે. અને કહે છે ભગવાને કંઈ આપ્યું નથી. તેથી પરમાત્માએ ઘણું આપણને આપ્યું છે. ત્યારે આપણે ભગવાન ઉપર જે આક્ષેપ કરીએ છીએ ભગવાને કશું આપ્યું નથી, અર્થ આપણને સાચી રીતે જીવતા આવડતું નથી. ચપ્પલ નથી મળ્યા એની ફરિયાદ કરીએ છીએ, પણ પગ મળ્યા છે એનો આનંદ વ્યક્ત કર્યો. સારા ચશ્માના ફ્રેમ ખરીદવા પૈસા નથી એની ફરિયાદ કરીએ છીએ, પણ આંખો આપી છે એને આભાર તો માનો. ચશ્મા તો પછી આવે, આંખ હોય તો ચશ્મા શું કરશો? તેથી ભગવાને આપણને આંખ આપી છે એ દેખાતું નથી, પણ ચશ્માના મોંઘા ફ્રેમ ખરીદવા પૈસા નથી, ચાલુ ફ્રેમ પડવા પડે એનું દુઃખ છે. બોલો, કમાલ છે. ચપ્પલ સાવ સાદા પહેરવા પડે, લોકો 4-4 હજારના બૂટ પહેરે છે, 5-5 હજાર મને કોઈ કીધું, અને મારે 50 રૂપિયાના પહેરવા પડે. કઈ પગ છે તો પહેરે છે ને, પગ ન હોત તો. ત્યારે મૂળ મુદ્દો જે ભગવાને આપ્યો છે તેના તરફ ધ્યાન હોવું જોઈએ. ત્યારે ભાવની અભિવ્યક્તિ, પુષ્પમ, આપણે બધા પુષ્પો ભગવાન ઉપર ચડાવવાના છે. વાણીના પુષ્પથી, કર્મના પુષ્પોથી, ભાવના પુષ્પોથી, જીવનના પુષ્પોથી પરમાત્માની પૂજા કરવાની છે. અને આનું સ્મરણ રહે એટલા માટે પુષ્પો. પણ આપણે પુષ્પોની ભીડ કરીએ છીએ, માણસોની ભીડ કરીએ છીએ, પણ ભાવ વગરનું બધું જ. પ્રેરક પાવક 5 જનોનો પ્રેમળ હો સંગાત, ભાવ શૂન્ય સૌ ભીડ નકામી, વ્રથા બધીએ જમાત. કહું છું અજબ અનોખી વાત, જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. જાગૃતિપૂર્વક જે થાય, ભાવથી જે થાય ને, નાનકડી પૂજા પણ શ્રેષ્ઠ છે. તેથી ભીડનો અર્થ નથી, ઢગલાઓનો અર્થ નથી. રાજઘાટ ઉપર કોઈ કે બહુ ઢગલો કર્યો ફૂલોનો, ત્યારે કવિએ લખ્યું કે આટલા ફૂલોના ઢગલા નીચે ગાંધી કોઈ દી જીવનભર સૂતો નહોતો. હવે આપણે આપણે નાખ્યા જ કરીએ છીએ. ત્યારે વાસ્તવમાં આપણને ભીડ કરવાની ટેવ છે. પ્રમાણ ઉપર જઈએ છીએ, પ્રકાર ઉપર જતા નથી. ક્વોન્ટિટીનો આપણને મહિમા છે, ક્વોલિટી ખબર જ પડતી નથી. મહત્તા ક્વોલિટીની હોય છે. તેથી કહેવાનું તાત્પર્ય, ભાવથી અપાયેલું એક પુષ્પ મહત્વનું છે લાખો ફૂલ ચડાવવા કરતા. લાખો ફૂલ કોઈ પણ શ્રીમંત માણસ ચડાવી શકે, પણ ભાવનાનું એક પુષ્પ સાચો માણસ જ આપી શકે. તેથી કિંમત સચ્ચાઈની હોય છે હંમેશા, દેખાવ નહીં. દેખાવ, દંભ, પ્રદર્શનને ભગવાનને બહુ ચીડ છે, અને દુનિયાને એ જ ગમે છે. જેની ભગવાનને ચીડ છે તેમાં દુનિયા રમે છે. દિખાવે की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. ભગવાનનું સ્વરૂપ જોવાને બદલે ભગવાને કેવા ઘરેણાં પહેર્યા છે જોનારા માણસો દર્શન કરતા હોય છે મોટા ભાગે. પછી કે લક્ષ્મીજીના કાનમાં બુટ્ટી કેવી ફાઇન હતી, તો જાને જવારી બજારમાં વારી બુટ્ટી જ દેખાશે. અહીંયા આવવાની જરૂર શું છે? પણ નજર જ ત્યાં છે. હું જ્યારે હતો ને પ્રાઇમરી સ્કૂલમાં કે મિડલ સ્કૂલમાં, ત્યારે કવિતા ચાલતી હતી, પુશી કેટ વેર હેવ યુ બીન, આઈ હેડ બીન ટુ લંડન ટુ લુક એટ ધ ક્વીન. પુશી કેટ વોટ ડીડ યુ સી ધેર? તો કે આઈ શો અ લિટલ માઉસ અંડર ધ ચેર. પુશી કેટ નામની એક બિલાડી હતી, અને કોઈએ પૂછ્યું, પુશી કેટ તું ક્યાં ગઈ હતી? હે બિલાડી તું ક્યાં ગઈ હતી? તો લંડનમાં ગઈ હતી રાણીને જોવા માટે. એમ ત્યાં તે શું જોયું? તો કે રાણીની ખુરશી નીચે એક ઉંદરડો ફરતો હતો, એ જોયું. બિલાડી બી શું જોવે? લંડન જાય તો પણ બિલાડી ઉંદરડો જોયા વગર રહે નહીં. તેમ ભગવાનના મંદિરમાં જઈને પણ આપણે ભોગ જોયા સિવાય કશું રહેતા જ નથી. બિલાડી વૃત્તિ છે, ઉંદરડા સિવાય કશું દેખાતું જ નથી. તેથી આઈ લુક એટ, આઈ શો અ લિટલ માઉસ અંડર ધ ચેર. સુતારનું મન જેમ બાવળીએ, તેવી રીતનું ભગવાનના મંદિરમાં જઈને પણ ભોગ કરતા બીજું દેખાતું નથી. ક્વોન્ટિટીમાં માણસ પડ્યો, ક્વોલિટી ખોવાઈ ગઈ, ગુણવત્તા ખલાસ થઈ, પ્રમાણ વધતું ગયું. ત્યારે પ્રમાણ કરતા પ્રકારનું મહત્વ છે. પત્રમ પુષ્પમ, પુષ્પની અંદર જેમ રંગ છે તેમ આપણા જીવનમાં ભક્તિનો રંગ હોવો જોઈએ. પુષ્પમાં સુગંધ છે, આપણા જીવનને ચારિત્રની સુગંધ હોવી જોઈએ. પુષ્પમાં મકરંદ છે, આપણા જીવનમાં જ્ઞાનનો મકરંદ જોઈએ. અને પુષ્પ નાજુક છે, કોમળ છે, આપણા જીવનમાં પ્રેમની કોમળતા હોવી જોઈએ. ત્યારે ભક્તિનો રંગ, ચારિત્રની સુગંધ, જ્ઞાનનો મકરંદ અને પ્રેમનું માર્દવ, આ ચાર ભેગા થાય એટલે જીવન ફૂલ થઈ જાય. ને એ જીવન ભગવાનના ચરણ ધરો છે. જીવનમ ભગવતઃ ચરણ આર વંદે, તો એ પૂજા કહેવાય. પસ્ત્રમ પુષ્પમ ફલમ, ફળ ભગવાનને આપો. કયું ફળ આપવાનું? ઘણા માણસો પૂછે શું ભગવાનને શું જોઈએ? મોસંબી, સંતરા, કેરી, નાળિયેર. જે આપશો તે ભાવથી આપો. સબરીના એઠા બોર પણ આ માણસે ખાધા છે, અને દુર્યોધનના મેવાને પણ હાથ લગાવવા તૈયાર નથી. એમાં બધું માપ આવી જાય. દુર્યોધન કો મેવો ત્યાગો ઓર ખાઈ વિદુર ઘર ભાજી. વિદુરના ઘરે ભાજી ખાવા ગયો, પણ દુર્યોધનનો મેવો ખાધો નહીં. આટલું નહીં, સ્પષ્ટ કહી નાખ્યું શા માટે નહીં ખાધો.
તારો મારા ઉપર પ્રેમ નથી અને પ્રેમ ન હોય ત્યાં જમાય નહીં. બે ઠેકાને જમવા જવાય, જ્યાં પ્રેમ હોય ત્યાં જમવા જવાય, અને કાં તો ખાવા ન મળતું હોય તો પછી આંખ મીચીને ગમે ત્યાં ખાઈ લેવાય. ભગવાન સ્પષ્ટ કહે છે દુર્યોધનને, તારો મારા ઉપર પ્રેમ નથી અને બીજું ભૂખે મરવાના દાડા મારા હજી આવ્યા નથી, એટલે તારા ઘરે અવાય નહીં. આ સ્પષ્ટ વક્તા કૃષ્ણ છે, તેથી કોઈ એને બનાવી શકે નહીં. તેથી 56 ભોગ ધરાવે કે ભગવાન ખુશ થશે માનો નહીં. દુર્યોધને ઘણા ભોગ 5600 ભોગ ધરાવે આટલી ક્ષમતા હતી. તમે 56 ધરાવવાના હતા. આપણે 56 ધરાવીએ, દુર્યોધન 5600 ધરાવી શકે એમ છે, પણ 5600 ભોગ ધરાવીને પણ દુર્યોધનની તાકાત નથી કૃષ્ણને પ્રસન્ન કરી શકે. અને સબરી ચાખી ચાખીને બોર આપે. એમાં ભાવ છે, એઠું થયું કે સવાલ નથી. એક પણ ખાટો બોર મારા રામના મોઢામાં નહીં જવો જોઈએ. રામે એ ભાવને જોયો. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? તેથી સબરી પંથ કહેવાય. કેટલીક બહેનો રસોઈ ચાખે પછી કે આ સબરી પંથી બહેનો છે, એનું કારણ ચાખ્યા વગર કોઈને ખવડાવતી નથી. ચાખે એટલે એઠું નહીં કરવાનું, સાઈડમાં લે અને ખાઈ લે. સારું છે, કંઈ ખરાબ નથી. ખાઈને બીજા માણસો હેરાન થાય તેના કરતા હેરાન ન થાય, પહેલાં ચાખ્યો તો વાંધો શું છે? પણ કેટલાકને ઓવર કોન્ફિડન્સ હોય, અમે કરીએ એટલે બરાબર, પછી ભલે બધા હેરાન થાય. ત્યારે સબરી પંથ ખરાબ નથી. એમાંથી માંડીને આમ કરતા હશો એટલું તો ખરાબ છે, પણ એક જુદું તમે ડીશમાં લો ને ખાઓ. શા માટે? મારે ઘરે આવનારા મહેમાનો ભગવાન છે, એના મોઢામાં આડી અવડી વાનગી જવી જોઈએ નહીં. અને સબરી રામને માન્ય હતી, તે સબરી પંથ અમાન્ય કરવા જેવો નથી. એ તો રીસર ખાઈને એઠા એઠા આવજો પણ અમે ખાધા છે, તો આવું કરવાની આપણને જરૂર નથી. પણ જે વાનગી બનાવી છે ચાખો, એનું કારણ હું ભગવાનને જમાડું છું. તો અસ્તવ્યસ્ત આઈટમ કોઈની થાળીમાં પીરસાય નહીં. તેથી ભાવનાથી જે થાય અતિશય મહત્વની વાત છે. સુદામાના તાંદુલ ખાધા છે આમને આમ, કાચા ને કાચા, અને કેટલા બધા ભાવ્યા છે ભગવાનને. વિદુરજીની ભાજી ભાવી એમને. દંતકથા આવી છે, વિદુર પત્નીએ તો છાલ ખવડાવેલી. ભાન ભૂલી ગઈ, ભગવાનને જોયા જ કરે આમ કેળાની છાલ આપીને કેળું બહાર ઘા કરે. ખોવાઈ જાય માણસ. આ ભાવ છે. ભાવ સિવાય માણસ ખોવાતો નથી. આપણે કોઈ દિવસ ખોવાઈ જતા જ નથી, એનું કારણ બધું માપસર છે આપણું. એ જી એવું હયું હોય તો એ શું ને ન હોય તો એ શું, માપેલો શોખ જેનો તોડેલો આનંદ છે, કદી એને ઘેલું બન્યું. આપણે ઘેલા થઈએ જ નહીં. આપણો આનંદ પણ તોલેલો, શોખ પણ માપેલો. માણસ મરે ત્યાં જ માણસો પૂછે કેટલા દિવસ શોખ? 3 દિવસ 13 દિવસ 3 મહિના. બોલો જલ્દી બોલો. હું જલ્દી બોલે, ઊભો છે આમ જરા મુકાદમ થઈને. તેથી એનો શોખ પણ માપેલો અને આનંદ પણ તોડેલો. કેટલા દિવસ આનંદ કરવો છે? માપ હશે એનું, જ્યાં સુધી મન નાચે સુધી આનંદ. જન્માષ્ટમી કેટલા દિવસ ઉજવવાની? અરે 12 મહિના ઉજવો જો કૃષ્ણ તમારા જીવનમાં નાચતો હશે તો. પણ માપેલો શોખ જેનો તોડેલો આનંદ છે, કદી એને ઘેલું બન્યું. એ જે એવું હયું હોય તો એ શું ને ન હોય તો એ શું. તેથી ભગવાન ભાવનાનો ભૂખ્યો છે. આખા શ્લોકનો અર્થ જ આ છે અહીંયા આજે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે ફળ આપશો તે ભાવથી આપો. અને સૌથી મોટું ફળ આપવા જેવું છે તમારા કર્મનું ફળ. જે કર્મ કરો છો ને એના ફળ ભગવાનને આપી દો. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તમારો અધિકાર કર્મમાં છે, ફળમાં નથી. એ ફળ ખરું આપો ને. પણ આપણે નાળિયેર ફોડીને છૂટા. જાણે ભગવાનના માથામાં જ ફોડતા હોઈએ. તારી જાન છૂટી, અમારી જાન છૂટી. કર્મ ફળ આપવું ને એ બહુ મહત્વનું છે. તેથી સાચું ફળ છે કર્મનું. જે કર્મો થયા ભગવાન તારી શક્તિ થયા છે એનું ફળ તારું છે. તું જે આપશે તે પ્રસાદ તરીકે લઈશ, મારી કોઈ ડિમાન્ડ નથી. અને એ પ્રસાદથી પ્રસન્નતા આવે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? માણસની ઘરીમાં ટકે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તોયમ એટલે પાણી. પાણી ભગવાનને ચડાવો. જલ પણ ચાલે, જલાભિષેક. પણ એમાં બી સૌથી ઉત્કૃષ્ટ જલ કયું છે ખબર છે? આંખમાંથી પડતા આંસુનું. મને પૂછ્યું એકવાર એક ભાઈએ કે સૌથી શ્રેષ્ઠ અભિષેક કયો? શેરડીનો રસ ચડાવવાનો કે દૂધ ચડાવવાનું કે ઘી ચડાવવાનું કે નાળિયેર પાણી ચડાવવાનું? મેં કીધું આંખમાંથી સહજ આંસુ સરે ને એના જેવો અભિષેક નથી. આટલો માણસ ભાવ વિભોર થવો જોઈએ. ભગવાનની પૂજા કરતી વખતે અંતકરણ આટલું પીગળવું જોઈએ. ગ્લિસરીન લગાડીને આંસુ પાડવા નથી. એ નાટકમાં ચાલે. અને આપણે નાટક કરવાની ટેવ પડી ગઈ છે. બધે જ નાટક. આંસુ એટલા માટે પવિત્ર છે કે એમાં આપણું કર્તૃત્વ નથી. તમે હાથ જોડો છો ને, તમે જોડો છો. તમારા જોડ્યા વગર હાથ જોડાતા નથી. તમે માથું નમાવો, તમે નમાવો છો. તમે નમાવો તો જ માથું નમે, પોતાની વડે નહીં નમે. તમે યાત્રાએ જાઓ છો, પગ ચાલે, તમે ચલાવવા માટે ચાલે છે. ત્યારે હાથ તમે જોડો છો, માથું તમે નમાવો છો, પગને તમે ચલાવો છો. સ્તોત્ર કાં તો સ્તવન પણ તમે ગાઓ છો. પણ આંસુ તમે પાડતા નથી, પોતાની મેળે પડી જાય છે. અને પોતાની મેળે પડે એને સાચા આંસુ કહેવાય. એટલે આંસુમાં અહંકાર નથી. અહંકાર વગરના આંસુ છે ને એ જ પૂજા ભગવાનને ગમે છે. અહંકાર વાળી કોઈ પૂજા ગમતી નથી. તેથી ભક્તિની પરાકાષ્ઠામાં
વાણી ગદગદ થાય, બોલવાનું ભૂલી જાય અને આંખમાંથી આંસુ પડવા લાગે. એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂજા છે. ત્યારે પાણી ભગવાન ઉપર ચડાવો, જલાભિષેક. જલધારા પ્રિયો શિવ, ભગવાન જલધારા પ્રિય છે. હા, શિવજીને જલધારા આપો તો ખુશ થઈ જાય. પણ જલધારા એટલે હૃદયની ભીનાશ, હૃદયની ભાવના. પણ આપણે પાણી ચલાવીએ છીએ એમાં પણ ભાવ ક્યાં છે? એક ભાઈ મને કે શ્રાવણ મહિનો આવે એટલે હું સવારના 3 વાગે મંદિરમાં જાઉં અને સાંજના 3 વાગે બહાર આવું. 12 કલાક આપણે ને શિવજી એક. સારી વાત છે. પણ અમાસના બહાર નીકળ્યો ને અને આમ પછી હાસ જાન છૂટી, હવે કાલથી એ નહીં ને હું નહીં. હા, શું કર્યું? તો આવું કોને કીધું? અડધો કલાક જાય ને ભાઈ. હા, ભાવ ટકાવી રાખ. એટલો ત્રાસ ભગવાનને ના આપ કે એ બી કંટાળે તું બી કંટાળે. હા, ભાવ ટકાવી રાખો. તેથી મહત્વ ભાવનું છે. તમે કેટલા કલાક બેઠા એ સવાલ નહીં. પૂજા લાંબી પોડી નહીં, ઊંડી હોવી જોઈએ. ઊંડાણથી અને દિલથી કરેલી 5 મિનિટની પૂજા લપસિંદરની 5 કલાકની પૂજા કરતા શ્રેષ્ઠ છે. તમે પૂજામાં સમય બગાડો એ ભગવાનને ગમતું નથી. હા, કૃષ્ણ બહુ સ્પષ્ટ કહે છે, અપહાય નિજં કર્મ કૃષ્ણ કૃષ્ણેથી વાદીના તે હરે દ્વેષીના પાપા. પોતાનું કામ છોડીને જે માણસો મારો જપ કરે છે ને કૃષ્ણ કૃષ્ણ બોલે છે તે મારા દ્વેષી છે, મારા દુશ્મન છે ને જીવતા પાપ છે. બોલો, હવે કૃષ્ણ ભગવાન પોતે આવું કહેતા હોય તો ક્યાં સમર્થન થાય આપણી પૂજાનું? તમારું કામ બગાડો નહીં. હા, કામમાંથી 4 કલાક ફ્રી મળતા હોય તો ભલે પૂજા કરો, પણ નોકરી છોડી ધંધો છોડીને ભગત બેઠા છે ભજન કરતા ચાલતું હશે કે? જવાબદારીમાંથી ભાગનારો માણસ ભક્ત નથી. લડાઈમાંથી પણ અર્જુનને ભગવાને ભાગવા નથી આપ્યો. આ ગીતા છે. કોઈ માણસ પોતાની જવાબદારી છોડીને ભાગે તે ભગવાનને ચાલે જ નહીં. ભક્તિ એ એસ્કેપિઝમ નથી. તમારું કર્મ સારી રીતે થાય તેથી એમાં પ્રાણ પૂરનારી ભક્તિ છે. તમે નોકરી કરતા છો એવી સરસ કરશો કે 8 કલાકમાં શેઠને 10 ગણું કમાવી આપશો કે શેઠને વધારે આપવાનું મન થાય. પણ નોકરીમાંથી ચોરી અને હું ભક્તિ કરું છું, ખોટી વાત છે. એ ભાગેડું વૃત્તિ છે. કામચોર માણસ છે. કામચોર દાંભિક ભક્તોને કાજ ફરીથી આ સુદર્શન હાથ ધરો રે. ભગવાનને આવા માણસો પાસે સુદર્શન હાથમાં લેવું પડે. કેટલીક વાર શેતાનોને નહીં, ભક્તોને મારવા પડે. હા, ભક્તો પણ આટલા ખરાબ થઈ જાય. મેં લખ્યું છે એક ભજન, ભગવાનના મોઢામાં મૂક્યું છે આ ભજન. ભગવાન ભજન ગાય છે, થઈને વ્યથિત ગાતા છેલ છોગાડા. દુઃખી થઈને ભગવાન ગાય છે કે ભક્તો થયા છે મારા સાવ ભમરાડા. ભક્તો બગડે, ભાવ ખલાસ થાય ને પછી ખાલી કર્મકાંડ ચાલુ રહે. મનમાં મલિનતા ને હાથમાં છે માળા, એવા ભમરાડા. આખો દિવસ હાથમાં માળા હોય. એનું કારણ અંદર મલિનતા છે, ખબર ન પડે એટલે માળાનો બુરખો પહેરાવે. એ દુનિયાને ખબર ન પડે, ભગવાનને ખબર પડ્યા વગર રહેતી નથી. ભગવાન થઈને પોતે જગમાં ફરે છે, ધર્મના નામે મન ફાવતું ચરે છે. સમજેના ભક્તિ સાચી કરે ચેન ચાળા, એવા ભમરાડા. કામ કરે ના મોટા બણગાએ ફૂકે, મળે કઈ મફતમાં તો લાગના એ ચૂકે. ભીતરની રામ જાણે બહારથી રૂપાળા, એવા ભમરાડા. તેથી ભાવશૂન્ય માણસો છે ને ભમરાળા માણસો છે. ભક્તિ ખલાસ થઈ અને ભક્તિનો દેખાવ વધ્યો છે. દેખાવ થાય જ નહીં. ભક્તિ એ દેખાવની ચીજ નથી. સત્સંગ સ્વાધ્યાય ચાલતો હોય ને એના કેટલાક નિયમો છે. સત્સંગ અને સ્વાધ્યાયનો શ્રોતા કેવો હોય ત્યાં લખેલું છે, શ્રદ્ધા ભક્તિ સમાયુક્ત, શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત. નાન્ય કાર્ય શું લાલસ, સાંભળતી વખતે બીજું કોઈ કામ કરાય નહીં. આપણા મગજમાં ન ઉતરે. સાંભળવું એટલે સાંભળવું જ, બીજું કામ કરો એટલે વ્યાસને અન્યાય છે. તમે વ્યાસની વાત સાંભળતા નથી, એના જેવું પાપ નથી બીજું. તેથી સાંભળતી વખતે ફૂલની માળા પણ ગૂંથાય નહીં, પણ આપણે ગૂંથીએ. એનું કારણ નહીં તો આપણે ભગત છીએ ખબર કેમ પડે? બધા માણસો એમને એમ સાંભળે છે, અમે તો સાંભળતા સાંભળતા માળા પતાવી નાખીએ. પતાવો તો બધું પતી જ ગયું છે. હા, પ્રદર્શન છે, ચાલે નહીં. દિવેટ બનાવે પેલી દીવાની કથા હાલતી હોય અને દિવેટ ચાલુ હોય. કથા સાંભળશો દિવેટ બરાબર નહીં બને, ભગવાનને અન્યાય છે. દિવેટ બરાબર બનશે, સાંભળશો નહીં, વ્યાસને અન્યાય છે. બેમાંથી એકે અન્યાય ચાલે નહીં. અને ભગવાન પોતાને થતો અન્યાય સહન કરે, પોતાના ભક્તને થતો અન્યાય સહન કરે નહીં. તેથી દીવાની વાટ પણ સાંભળતી વખતે વળાય નહીં. કેટલીક બહેનો તો ચોખા ઘઉં સાફ કરે, મહારાજ હલાવે રાખો, બધું હલી જ ગયું છે ને, બિચારો મહારાજ હલાવે, શું કરે, મહારાજનું શું જાય. સાંભળવું એટલે સાંભળવું, બીજું કશું જ નહીં. યુ મસ્ટ બી આઈઝ એન્ડ ઇયર્સ ઓનલી. નાન્ય કાર્ય શું લાલસ. અને જરાક આગળ વધીને ફાસ્ટ કહું, સાંભળતી વખતે માળા ફેરવતા હશો તો એ પણ ચાલે નહીં, એ પણ પાપ છે. એનું કારણ, જો માળામાં તમારું ધ્યાન છે, શ્રી રામ જય રામ જય જય રામ તો સાંભળતા નથી અને અન્યાય થાય છે. આ સાંભળો છો તો આ માણસો એમને એમ ફરી જાય છે, ભગવાનને અન્યાય છે.
મનને બે કામો સાથે કરવાની ટેવ નથી. માળા માટે 10 મિનિટ જુદી કાઢો, પણ તે આપણે કાઢવી નથી. બધું જ પતાવી નાખો, બસ. પતાવી નાખવા માટે ભક્તિ નથી, જીવન વિકાસ માટે ભક્તિ છે. કેટલાક માણસો રસ્તામાં માળા લઈને ફરતા હોય, પ્રદર્શન કરવાનું છે. માળા એ દેખાડવાની ચીજ નથી. પતિ પત્ની ક્યારે મળ્યા એ દુનિયાને ખબર ન પડે, આટલી ગુપ્ત વાત છે. તેમ ભક્તને ભગવાન ક્યારે મળ્યા ખબર જ નહીં પડવી જોઈએ. આ તો આપણે તાબોટા તાણ્યા જ કરીને દેખાડ્યા જ કરી દુનિયા આખીને. એનો અર્થ મળેલા છે જ નહીં. મળેલો માણસ દેખાડે નહીં, અને દેખાડનારો માણસ મળેલો હોતો જ નથી. મને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એમ માણસ કે તો એના જેવો ખોટો માણસ બીજો એક પણ નથી. એનું કારણ, જેને સાક્ષાત્કાર થયો છે કોઈ દિવસ કે જ નહીં, અને કે તેને થયો જ નથી, ખાતરી રાખો. એ જાહેરાતનો વિષય નથી. એ તો જીવનમાં દેખાય, પરિણામ દેખાય. પતિ પત્નીનું મિલન થયું છે ને, એનું પરિણામ દેખાય, એની જાહેરાત હોય. 9 મહિને જન્મતું બાળક એ વાતનો પરિચય આપે છે કે આમનું મિલન થયું છે. તેમ તમારા જીવનનો વિકાસ પરિચય આપે છે કે ભગવાનનું મિલન થયું છે કે નહીં. એની કઈ જાહેરાતો હોતી હશે? કેટલા પ્રદર્શનમાં આપણે ઘૂસી ગયા છીએ. ભાવ ખલાસ થયો અને પ્રભાવ ચાલુ થયો. દર્શન ખલાસ થયું અને પ્રદર્શન ચાલુ થયું. આત્મધન ખલાસ થયું અને આડંબર વધ્યો. સાધના ખલાસ થઈ અને સાધનો વધી ગયા. તો આવી મને ભીડની જરૂર નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, સાવ સીધી સાદી વાતો ચાલશે, પણ તું સાચો થઈને મારી પાસે આવો. ભાવથી આવો, હૃદયથી આવો. પત્ર મને ચાલશે, પુષ્પ ચાલશે, ફલ ચાલશે, પાણી પણ ચાલશે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ કન્ડિશન છે યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, જે ભક્તિપૂર્વક આપે છે. અને તદહમ ભક્તિ ઉપરુતમ, ભક્તિથી લાવેલું તે અસ્નામી, હું ખાઉં છું એની ભગવાન ખાતરી આપે છે. કેટલાક ભક્તો ભગવાનને ખવડાવી બી છે. નામદેવ ખવડાવેલા ભગવાનને. એમના પિતાજી રોજ પૂજા કરે, પછી એમને બારગામ જવાનું થયું તો 2 દિવસ સોંપી ગયા પૂજા નામદેવને. શું કરવાનું? પછી શીખવાડ્યું, આમ કરવાનું, પછી નૈવેદ્ય ધરવાનો, એટલે ભગવાનને ખવડાવવાનું. હવે ખવડાવવાનું એટલે એને ખબર નહીં કે આ શું કરવાનું હોય, તો બિચારો માંડ્યો ખવડાવવા જ. આપણે ખાલી ધરાવીએ એટલે ખાઈ લીધું, ભગવાનને માની લેવાનું, એમ ખરેખર ખવડાવવાનું હોય નહીં. અને મરાઠીમાં તો ખાસ કહે જ છે નૈવેદ્ય દાખવા. ખવડાવવાની વાત આવતી નથી, દેખાડી દેવાનું. ત્યારે નામદેવે બધી પૂજા કરીને પછી દૂધ ત્યાં મૂક્યું, ભગવાનને કે પીઓ, અને પડદો પાડી દીધો. ભગવાન ગુપચુપ પીએ, જોવાનું નહીં આપણે. થોડી વાર પડદો ખોલો, દૂધ એમને એમ પડેલું. નામદેવ એમ થયું મારી કે ભૂલ થઈ. બાપુજી રોજ પીવડાવે છે ને મારાથી પીતા નથી. ત્યારે ભગવાન હું કાલો ગયેલો છું, મને ખબર નથી, પહેલી વાર પૂજા કરું છું, મને આટલો અન્યાય ન કરો. બાપુજી જેટલી મારામાં આવડત નહીં હશે, પણ તમે એમનું પીતા હો ને મારું ન પીઓ. થોડીક મારી ભૂલને ક્ષમા કરો. પીતા નથી. 2-3 વાર પડદો આમ તેમ કર્યો, દૂધ આમનું આમ જ. પછી એણે માથું પછાડવાની શરૂઆત કરી કે આ માથું ફોડી નાખીશ, કે પેલું નાળિયેર નહીં, આ નાળિયેર ફોડી નાખીશ. મેં એક બાળકની ભૂલને માફ નથી કરતા. મારા બાપા હોશિયાર હશે, બરાબર પીવડાવતા હશે, મને નથી આવડતું પીવડાવતા, પણ હું સરળ છું. અને વર્ણન આવું છે કે ભગવાન ખરેખર આવીને પી ગયા. પછી બાપાએ પૂછ્યું આવીને બીજું છે કેમ થયું, તો કે નખરા કરતા હતા. તમારી પાસે પીએ, મારી પાસે પીએ નહીં. પછી છોડે માથું ઠોક્યું કે નહીં પીઓ તો કેમ ચાલે. પછી પી ગયા. બાપા દીકરાને પગે લાગ્યા કે દીકરા તું નીકળી ગયો આગળ, મારી પાસે કોઈ દી પીધું જ નથી. હું તો દેખાડતો હતો ખાલી નૈવેદ્ય દાખવા. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ભાવની કિંમત છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ વ્યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, તે જો આપશો તો અશ્નામી પ્રયતાત્મનઃ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.